છેલ્લી આઈટમ કીધું બનાવી નાખી ખજૂર પાક બટકા કરીને કરે પણ બટકા નહીં આપણે લાડુડી બનાવવાની હાઈ ક્લાસ જુઓ મસ્ત લાડુડી નાની નાની બનાવી જુઓ આ ખાવામાં બહુ મજા આવે હું સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હા જુઓ ને ભાઈ હાવ કઈ કામ છે ને આટો મારી વાડી ફરતો કીધું આટો મારી લઈએ અને જોઈ લઈ ઘઉં મઉના નિરાયતી અને જુઓ ને ભાઈ ડીજે વાગે ગામમાં લગ્નગાળો બહુ છે હો બધી લગ્નગાળો ધોમ સિઝન હાલે છે અને અમારે પાછું આ છે ને આટો મારીને આજ નવરા છે એટલે આપણે ખજૂર પાક બનાવી નાખીએ આજ ભાઈ ખજૂર પાક બનાવવો છે હું અને આજ છે ને આ ખજૂર પાક એટલે કાંઠે વાળું કામ હો આમાં અમારે બેયને હારે રહીને બેયને બનાવવો પડશે નકર અમે એકલા થાકી જાય બહુ કાંઠે વાળું કામ ખજૂર પાક બનાવવો એટલે અને ખજૂર પાક એટલે ખજૂર પાકની નાની નાની લાડુડી બનાવવાની આપણે ઉપર ટોપરું લગાડીને આમ આમ છે ને ભાળો ત્યાં જમાવટ થઈ જાય એવો આ ઘઉંમાં ભાઈ છે ને હજી થોડાક પોક મને આ થોડાક દીની વાર છે હજી આમ ગાભો થઈ ગયો પછી બહુ દાણો નથી બેઠો આમ થઈ ગઈ ડુંડિયું પણ હજી પોંકને વાર લાગશે થોડીક એટલે પોંક હવે પછી બતાવશું હો ભાઈ જો ભાઈ અહીંયા છે ને આ ખૂણાનો એક કટકો અહીંયા સ્ટેપ હતો આ સ્ટેપ આપણે ઉપાડી લીધો ગયા વર્ષે થોડોક ને થોડોક હજી આ વર્ષે રિપેર કરવાનો છે અને આ રિપેર થઈ જાય પછી આપણે ઘઉં નીકળી જાય એટલે આખું બધું રિપેર કરવું છે રિપેર કરીને પછી આમાં ઝાડવા રોપવાના છે અને ઝાડવા જો આ વખતે તમને વાત કરી આંબા વાપીથી લેતો આવ્યો છો પછી રુદ્રાક્ષ ને શેરી ને એ પછી લીચી ને એ હરિદ્વારથી લાવેલો છો એ બધા ચોમાસાનો પહેલો વરસાદ પડે એટલે રોપવાના છે ત્યાં સુધીમાં આપણે હવે આ ઘઉં નીકળે એટલે જમીન કમ્પ્લીટ કરી નાખવાની છે અને આ બતાવતા રહેવું ત્યાં સુધીમાં લગભગ મકાનની ત્યાં મળાઈ જાય મકાનનું કમ્પ્લીટ થઈ જાય જો ભાઈ ઘઉંની ઊંચાઈ કવડી છે હવે આ ઊંચાઈ થઈ ગઈ પૂરી ઘઉંની અને આવડા ઊંચા છે ઘઉં જુઓ અને કેવું લાગે આમાં તમે બતાવો જરાક આનું રિઝલ્ટ કેવું કહેવાય હવે ભાઈ જો આ ખજૂરના ઠળિયા કાઢવા પડે ને ઉપર માથે ટોપી હોય બીની ઉપર એ ટોપી કાઢવાની હોય અને આ ખજૂર છે ને એકદમ કૂણો અને હારો ખજૂર આવે ઇઝરાયલનો એટલે એ ખજૂર હોય આ કડક નો હોય આ કૂણો હોય એકદમ દાણા શેકી નાખું આપણને તો ગરમ થઈ ગયો થોડો હવે આ પાક તમારે બનાવવો કેમ બને એટલે તમને આ વખતે માપથી બધું કહીએ છીએ કે ભાઈ કેટલી વસ્તુ કેટલી લીધી છે આમાં એમ તો ખજૂર લીધો છે 2.5 કિલો પછી ગુંદર છે 250 ગ્રામ તલ છે 250 ગ્રામ કાજુ 250 ગ્રામ બદામ 250 ગ્રામ ટોપરું 250 ગ્રામ અને એલચી છે 50 ગ્રામ અને શેકવાના છે પછી પોખાવું પાછા ઘીમાં તળવાના છે એટલે પેલા નાખી આમાં ભાઈ આ છે ને કામ બહુ અઘરો જો ખજૂરમાં એક એક પેશી લઈને હંધાઈના ઠળિયા કાઢવાના પછી આ બધી વસ્તુને ઘીમાં પાછી તળવાની એટલે ખજૂર પાક છે ને બનાવવામાં બહુ વાર લાગે અને ટાઈમ વાળી વસ્તુ છે અને આજ પાછું તાકડે અમારે થયું એવું કે પવન છે બહુ એટલે જુઓ ને ખાટલો દીધો ને પછી આડું કપડું નાખ્યું તારે આ બધું બને છે બાકી આ પવન વધી ગયો છે જો આ રીતના શેકવાના હમણાં ઠરશે ને એટલે ઉકળી જશે અને આપણે કાઢી
અને આમાં ઘીનો અત્યારથી આઈડિયા નહીં આવે. ઘી આ થોડુંક બનાવીએ ને એટલે આઈડિયા આવી જાય ઘી કેટલું વપરાણું, એટલે એ પ્રમાણે તમને ઘીનો અંદાજ આપી દેવું. આમાં ઘી તળવામાં ને એમાં જોવે ને એટલે કેટલું વપરાય છે એ તમને પાછું કહી દે. ઘી એટલું જોયું આમાં એમ. જો ભાઈ ખજૂર રેડી હો, ઠળિયા કાઢીને હાઈ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયો. અને જો આ છે ઠળિયા. હવે આનું શું કરશું? ફેંકી દેવું? ના ભાઈ ના, ફેંકવા નથી. આને ધોઈ શેકીને અને આનો પાવડર કરી નાખીને એટલે ડાયાબિટીસ અને બીજી ઘણી બધી બીમારીમાં આની ફાંકી કાયમ લાગે. આપણે વાંચેલું સાંભળેલું છે એટલે કહું છું કે આની ફાંકી બનાવવાની છે. અને હવે આ શેકે છે ગુંદર. ગુંદર શેકો ને તળવાનું. હા તળવા. એટલે આપણે પાછું કઈ મને બધી કઈ રસોઈની ખબર ન પડતી હોય એટલે શેકવાનું કહેવાય છે. હો બને કહેજો પછી તું મને ભૂલવાડી દઈ. આવી ગયું છે આપણે ગુંદર તળવા મળી. અને ભાઈ કોમેન્ટમાં એવું આવે છે કે ભાઈ તમારા દીકરા પછી કેમેરામેનને બતાવો તો એનો ટાઈમ આવે એટલે એ બધું બતાવશું અને બતાવવાના જ હોય ભાઈ. પણ અત્યારે હું તમને એટલું કહું ભાઈ મારે 2 દીકરા અને 2 દીકરીઓ છે. 3ના કામ મોકલી ગયેલા છે. મારા દીકરાના ઘરે 2 દીકરીઓ, પછી મોટી દીકરીના ઘરે દીકરો છે ભાણિયો, પછી નાની દીકરીના ઘરે દીકરી છે અને એક મારો દીકરો કોલેજમાં છેલ્લું વર્ષ છે ભણે છે. એટલે એ બધાને એમ બતાવશું. અહીંયા જરાક મકાનનું આપણે વ્યવસ્થિત થઈ જાય, બધું કાંઈક આવીએ સદાય ભેગા થાય ત્યારે કાંઈક ગોઠવણી થાય એવું કરીએ. અહીંયા અત્યારે 2 રહીએ છીએ એટલી સગવડ છે હવે. એટલે ઓલું શું છે કે તમને એવી રીતે બતાવીને તો જમાવટ થાય, હું જોવાય નહીં તે અને બધું ગામે અને આપણે જમાવટ થાય એવું જ કામ કરવાનું. હું અને કેમેરામેનને બતાવીશ તમે તારે એન્ટ્રી થઈ. હો આમાં તમને એમ થાય કે નહીં હો હવે કેમેરામેન આવ્યા એમ. અને હવે આ એવું છે ને કે આ ખજૂર પાક હવે શિયાળો થોડો ગોલ્યો છે ને ઉનાળાનું, પણ હવે જો અત્યારે મેં તમને નહીં બતાવી તો પાછું પોર શિયાળામાં વાત જાય. એટલે મેં કીધું ભાઈ છેલ્લી એક આઈટમ બતાવી દઈ હવને, એટલે ભાઈ શિયાળો આપણો પૂરો કરીએ આ આઈટમથી. હું અને છેલ્લી આઈટમ કીધું બનાવી નાખીએ ખજૂર પાક, એટલે હદાય આખું વરસ યાદ રહે. હું પછી પોર શાળામાં પાછું કંઈક નવું લાવશું. મને ભાવે બહુ ખજૂર પાક. ભાવે એટલે જ બનાવવાનું. હવે કાજુ બદામ તળી નાખીએ. આજ છે ને ભાઈ આવું કામ અને પવન બહુ છે આજ છે ને. એક તો મહેનત વાળું કામ હતું ને પાછો પવન એટલે ડબલ ધડાકાય થયા. હા કાંઠે વાળું એટલે કાંઠે વાળું છું ભાઈ. આ ગુંદર ભાંગી નાખું ને, ભાંગી નાખો. હલો ભૂકો કરી નાખું ભાઈ. આ તો ઘડીકમાં હો તમે. વાહ આ તો હાવ હળવું હળવું હાલે છે. ભૂકો જ થાય અડી જગું. હાથ મોટા મોટા રહ્યા બધા. આ કાજુ તળાઈ ગયા છે. કાજુ ને બદામ બે લાલ થઈ ગયું જુઓ. સુગંધ મસ્ત આવી. હું હવે આ શેંગદાણા છે. હવે છે ને ભાઈ આપણે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લેવાના છે એટલે એનું કહી દઈએ હારો. એટલે ભરતભાઈ સુડાસમા અલંગથી હો ભાઈ, અને રેગ્યુલર કોમેન્ટ હોય એની ભાઈ. સરસ ભરતભાઈ
બીજું નામ છે ભાઈ અરવિંદભાઈ મકવાણા, ભાવનગરથી. હો સરસ અરવિંદભાઈ. સીતારામભાઈ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, સહકાર આપતા રહેજો. બહેનોમાં કોમેન્ટ ઘણી છે તો બહેનનું કે હે વિદેશથી બહુ કોમેન્ટ આવે છે. નામ છે અલ્પાબેન, એ બહુ કોમેન્ટ કરે છે. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો સહકાર આપતા રહેજો. સીતારામ, અલ્પાબેન. લઉં એ કાંડો તેમાં નાખી દો, શીકણું ખાવાનું કામ. દાણા તળાઈ ગયા છે, આપણે શીંગના કાઢી લઈ. હવે તલ તળી નાખી. તલ શેકાઈ ગયા છે. એ તો હવે બેને અડધું અડધું કરવાનું એટલે પછી વ્યૂઝ આવવું પડે ને. હવે હું ખજૂર હું લઈ નાખું. હાલો એમાં ક્યાં આમાં કાંડામાં કહ જો હું કહ. હવે ભાઈ તવી ગરમ થઈ ગઈ છે અને એમાં નાખું છું ઘી. અને ઘી ગરમ થાય એટલે પછી નાખી દેવું આપણે આમાં ખજૂર. ઘી ગરમ થઈ ગયું, નાખી દઈ ખજૂર આમાં ભાઈ. આમાં ભાઈ છે ને જેવો તેવો તવ્યો થવો હોય ને તો વળી જાય. આ છે ને અઘરું કામ છે. હાલો ખજૂર તળાઈ ગયો, ઉતારી લઈએ અને પછી બધું ભેળવી દઈએ. પાવડર નાખી દઉં. અડધું નાખજે, અડધું પાછું વાળવામાં જોઈશે. અડધું રાખ્યું. હા તો અડધું ટોપરું નાખી દો. હાલો હાલો. જો ભાઈ પાકમાં તો એવું છે કે આ હંધાય કોક છે ને બટકા કરીને કરે, પણ બટકા નહીં, આપણે લાડુડી બનાવવાની હાઈ ક્લાસ. જોવા
મસ્ત લાડુડી નાની નાની બનાવી જુઓ. આ ખાવામાં બહુ મજા આવે. હું આની ઉપર ટોપરું લગાડતું જવાનું આમ. આમ સુગંધ કેવી આવે મસ્ત એની. એલસી ને બધું જમાવટ છે ને. અરે પછી સુગંધ બહુ સારી આવે છે. આમ મજા આવશે. ગરમ એ ઓછું લાગે આમાં. ગરમ ઓછું ઠરતું જાય વાળતા જાય ધીરે ધીરે. હું એમાં જ નોખા નથી રાખવાના. ના તારે હરીફાઈ કરવી બોલ. આપણે તો આજ કઈ ચક્કર જે વળે વાળી ગયું ભાઈ. કે જો હરીફાઈ કરવી હોય ત્યારે લાલ. ના આપણે નથી કરી. નહીં ન કરે તમારા જાજાત થાય તો પછી. હા યાર હું તો આગળ પછી આગળ જીસીબી શરૂ કરું ફટાફટ. બોલો સુલો રામ થઈ ગયા. અગ્નિદેવ ને સારી જરા. આપણે છે ને ભાઈ 33,000 ઉપર સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો થઈ ગયા છે અને ખૂબ સહકાર આપ્યો છે. અને હવે એક વાત કરવાની છે કે ભાઈ તમે છે ને કોઈએ સબસ્ક્રાઈબ ન કરી હોય, જોતા હોય તો એ ધ્યાન દઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે ભાઈ 50,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો પૂરા થાય ત્યારે યુટ્યુબ ચેનલમાં લાઈવ મળશું આપણે અને લાઈવ ગોઠવશું બધું. બરાબર, લાઈવમાં મળશું આવી ઈચ્છા છે. એટલે તમે બને એટલું જલ્દી આપણે 50,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો કમ્પ્લીટ કરી નાખો. સીતારામ આવો રીતિલાલ લે. સીતારામ આવો બેન આવો. કેમ છે? હારું 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 આવો આવો. બેહો હવે હાથ ધોઈ નાખીએ થોડું. પ્રોગ્રામ ચાલુ. હા અમારા જો વિડીયો શરૂ છે. બેહો. હું મજામાં ને બધા? બસ શાંતિ. અમારા ભાઈ આ મહેમાન આવ્યા એ અમારા મોટા દીકરાના હારા છે અને આવ્યા છે વાડીએ આટો મારવા. હું એ હમણાં આ કામ પતાવીને બધા વાડીએ આટો મારીએ, બધે ફરીએ અને બતાવવું વાડી. આવ્યા છે વાડીએ. એમ તો આ જ્યારે મુહૂર્ત કર્યું ત્યારે આવ્યા હતા પણ પછી આ પાછું મકાન એટલે પગ્યું એટલે આ પહેલી વખત આવ્યા છે. આમાં ભાઈ ઘીનો તમને અંદાજ આપવાનો બાકી હતો. હવે ઘી આમાં છે ને 500 ગ્રામ જેવું ગયું છે એટલે ઘી 500 ગ્રામ જોવે. અને બાકી તો બધું તમે જોયું જ છે. અને જુઓ થઈ ગઈ જમાવટ લાડવાની. અને લાડવા હવે મેં વાળી રહ્યા, 2 સર વાળવાના છે. બરોબર છે. અને છે લાડવામાં જમાવટ. દીકરો ઘરે જાય એટલે બધા પેકિંગ કરીને લેતો જાય દીકરીઓ હતું. આ બધા તો કઈ અમારે અહીં રાખવાનું ન હોય. અને ભાઈ તમારે કોણ કોણ ખજૂર પાક બનાવો છે એ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો જોતા રહેજો. આવજો. સીતારામ. આવજો. સીતારામ. 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 સીતારામ કેમ હરશે ને?